રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફી બાબતે સ્થાનિકોની પ્રતિક્રિયા। ઈડરિયા ગઢ પરની સૌથી ઊંચી ટોચ પર આવેલું છે રૂઠી રાણીનું માળિયું। ઈડરિયા ગઢની મુલાકાતે આવતા પર્યટકો સહિત સ્થાનિકો લઈ રહ્યા છે મોતની સેલ્ફી। ચોમાસાની ઋતુમાં સોળે કલાએ ઈડરિયા ગઢ પરની પ્રકૃતિ ખીલી ઉઠી। ચોમાસાની ઋતુમાં આહલાદક વાતાવરણની મજા માણવા આવતા હોય છે પર્યટકો। ગઢની મુલાકાતે આવતા પર્યટકો તેમજ સ્થાનિકો મૂકી રહ્યા છે પોતાનું જીવ જોખમમાં। રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફી લેતા પર્યટકો સહિત સ્થાનિકો માટે રોક ક્યારે? 1 મિનિટની રીલ્સ તેમજ સેલ્ફી લેવામાં બની શકે છે મોટી દુર્ઘટના। રૂઠી રાણીના માળિયાની 50 થી 70 મીટરની અંતરે આવેલો છે પોલીસનો વાયરલેસ પોઈન્ટ। સ્થાનિક પાલિકા તંત્ર પણ સુરક્ષા સલામતીને લઈને ઘોર નિંદ્રામાં। મોતની સેલ્ફી લેતા પર્યટકો સહિત સ્થાનિકોને અટકાવવા સ્થાનિકોની માંગ। રાજમહેલથી રૂઠી રાણીના માળિયા તરફનો માર્ગ પણ પગદંડી। સાબરકાંઠાનું ઈડરની અંદર આપણો ઈડરિયો ગઢ બહુ જ પ્રખ્યાત છે। ઈડરિયા ગઢને પ્રવાસન સ્થળ તરીકે આપણે જોઈએ છીએ તો અહીંયા લોકો હજારો પ્રવાસીઓ ફરવા આવતા હોય છે। ઈડરિયા મહેલ પર ફરવા આવતા હોય છે, પરંતુ મુખ્ય વાત એ છે કે ઈડરની ટોચ ઉપર આવેલું રૂઠી રાણીનું માળિયું જે અત્યારે જર્જરી હાલતમાં છે, છતાં પણ પ્રવાસીઓ ત્યાં ઉપર આવીને સેલ્ફી પાડતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, જેને કારણે ત્યાં જોખમી રીલ્સો ઉપર ટોચ ઉપર જઈને લેતા હોય છે, જેના લીધે કોઈ જાનહાનિ બને તેવી શક્યતાઓ બનેલી હોય છે, જેને આપણે તેને ધ્યાન દોરવા માટે આપણે રજૂઆતો પણ નગરપાલિકામાં કરેલી છે। અને બાજુમાં જ થોડાક દૂર જઈએ તો પોલીસનું વાયરલેસ છે, છતાં પણ પોલીસની ત્યાં જાણકારી અવર જવર હોવા છતાં પણ ત્યાં રોકટોક કરવામાં આવતી નથી અને પ્રવાસીઓ ત્યાં આવીને જોખમી સેલ્ફી લેતા હોય છે। ઉપરથી પડી જવાનો ભય રહેલો છે અને આ રૂઠી રાણીનું માળિયું એ જોખમી છે। અગાઉ પણ એની એક દિવાલ પડી ગઈ હતી, પરંતુ એનું જર્જરિત હાલત છે, એનું કોઈ સમારકામ થતું નથી, એની જાળવણી થતી નથી, એના કારણે ત્યાં કોઈ જાનહાનિ બને એવી છે। માટે તંત્રને અમે અત્યારે જાણ દોરીએ છીએ કે આપ આના પ્રત્યે પગલાં લો। ઈડરગઢ ઉપર ચોમાસાની અંદર એક હરિયાળું વાતાવરણ હોય છે અને એ નજારો જોવા માટે દૂર દૂરથી લોકો પર્યટકો અહીંયા આવતા હોય છે। ઈડરની અંદર ઈડરગઢ છે એ ઊંચું સ્થળ છે જ્યાં લોકો પોતાની સેલ્ફી લેવા અને ફોટો લેવા માટે રીલ્સ બનાવવા માટે ઉપર ચડતા હોય છે, પણ એ લોકોને ખ્યાલ નથી હોતો કે અહીંયા એ જોખમી છે, ત્યાં આગળ લીલ વળેલી હોય છે વરસાદના કારણે અને પોતાનો જીવ પણ ત્યાં જઈ શકે એમ છે, જોખમમાં મૂકીને લોકો સેલ્ફી લેતા હોય છે। તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે, છતાં બી હજુ સુધી કોઈ પગલાં લીધા નથી। તો આવનાર સમયની અંદર જો કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય એના માટે તંત્ર પગલાં લે એવી રજૂઆત છે તંત્રને। પર અત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે ઘણા બધા પર્યટકોની અવરજવર રહેતી હોય છે, પરંતુ ઈડરિયા ગઢ તળેટીથી મહાકાળી માતાના મંદિર સુધી સીડીઓ દ્વારા જતા હોય છે અને ત્યાંથી પગદંડી છે જે રૂઠી રાણીના માળિયા તરફ જતા હોય છે, પરંતુ આ પગદંડીમાં પણ કેટલાક જોખમો રહેલા છે। ઘણા લોકો ઉપર જઈને ત્યાં ગાડી સેલ્ફીનો આનંદ લેતા હોય છે, પણ સેલ્ફીના આનંદ આ કેટલીક વખત કોઈ ઘટનામાં પરિવર્તિત ના થાય તે પણ જોવાનું રહ્યું। આ માટે તંત્રને અને અધિકારીને વિનંતી છે કે આ દિશામાં ચોક્કસ પગલાં લેવામાં આવે જેથી આવા જોખમી કિસ્સાઓ બનતા રોકી શકાય।